પાલનપુર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદથી પાલનપુર પાણી થયું છે। બ્રાહ્મણવાસ, મફતપુરા, આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાયા। જાહેર માર્ગો સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। બનાસકાંઠાના જ્યાં વરસાદી સિસ્ટમની અસર જોવા મળી રહી છે, વરસાદનું જોર વધ્યું છે, જેના કારણે પાલનપુરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। તો હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ ઉત્તર ગુજરાતના દરેક વિસ્તારો પડી શકે છે। બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ, ડીસા, દાંતીવાડા સહિત અનેક પંથકોમાં વરસાદને લઈ ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ પણ છે। તો જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બનાસકાંઠા ધાનેરામાં ધોધમાર વરસાદ, ધાનેરાના વલાણી મુખ્ય માર્ગ પર પાણી ભરાયા। વલાણી બાગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। ધાનેરામાં વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી છવાય છે। તો ધાનેરાના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં એક તરફ ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગ પર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। હાલાકી પણ આ વરસાદના કારણે લોકો ભોગવી રહ્યા છે। તો ક્યાંક ઘૂંટણસમા, ક્યાંક ગોઠણસમા પાણી પણ ભરાયા છે। તો હજુ પણ બનાસકાંઠા આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આગામી 2 દિવસમાં પડી શકે છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે। થરાદમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે બસ ડેપો આગળ પાણી ભરાયા। પાણી ભરાતા નગરપાલિકાની કામગીરી સામે પણ સવાલો થઈ રહ્યા છે। હવામાન વિભાગના આગાહીના પગલે બનાસકાંઠાના થરાદની અંદર અત્યારે વરસાદ સવારના 5 વાગે શરૂ થયો હતો। 42 mm જેટલો એટલે 2 ઇંચથી ઓછો વરસાદ અત્યારે થરાદમાં નોંધાયો છે। ત્યારે અત્યારે થરાદની જે હાલત છે, હર વખતે જ્યારે વરસાદ આવતો હોય છે ને ત્યારે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે। આ છે થરાદ નું મુખ્ય જે બસ સ્ટેન્ડ છે, એ બસ સ્ટેન્ડના આગળના જે રસ્તો છે ત્યાં જ પાણી ભરાયું છે। એટલે કહી શકાય છે અહીંથી જે મુસાફરોને બસ સ્ટેન્ડ જવું હોય તો મોટી હાલાકી પડતી હોય છે। ત્યારે બસ અહીંથી નીકળી રહી છે, વાહનો અહીંથી જઈ રહ્યા છે, પણ પાણીમાંથી જઈ રહ્યા છે। આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ઘૂંટણસમા જે આ પાણી છે એ ભરાયા છે। આ રસ્તામાં હરેક વખતે એટલે કે જ્યારે પણ વરસાદ, નજીવો વરસાદ હોય ત્યારે આ બસ સ્ટેન્ડ આગળ પાણી ભરાતા હોય છે, પરંતુ નગરપાલિકાનો પેટનું પાણી હલતું નથી। નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારનું પેટનું પાણી હલતું નથી। એટલું કહી શકાય છે વારંવાર આ જ્યારે અહેવાલ પ્રસારિત કરવામાં આવતો હોય છે, જ્યારે વરસાદ પડતો હોય ત્યારે અહેવાલ પ્રસારિત કરતા હોઈએ, પરંતુ એમનું પેટનું પાણી હલતું નથી ને આ પરિસ્થિતિ અત્યારે આ થરાદની સર્જાઈ છે। જો 42 mm જેટલો જો વરસાદ નોંધાયો હોય અને એટલામાં જો આ પરિસ્થિતિ થઈ હોય તો વધુ વરસાદ પડશે તો કઈ રીતની પરિસ્થિતિ સર્જાશે। જો ભાદરવો મહિનો બેસતાની સાથે જ વરસાદે કહી શકાય છે જ્યાં ભાદરવો જ્યાં પડે, જ્યાં ચડે ત્યાં જ પડે એ પરિસ્થિતિ થતી હોય છે। ત્યારે જ્યારે આ ભાદરવા મહિનાની શરૂઆત થતાની સાથે જ ત્યારે બનાસકાંઠાના થરાદમાં વાવ હોય, સોયગામ હોય, વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે। જો વધુ વરસાદ પડશે તો થરાદની કેવી પરિસ્થિતિ સર્જાશે, આપને ફરી પણ દ્રશ્યો બતાવી રહ્યો છું। અત્યારે પાણી જે સર્જાયા છે, અત્યારે ભરાયા છે, એ માત્ર 44 mm જેટલો વરસાદ એટલે કે 2 ઇંચ જેટલો વરસાદ પૂરતો નથી। તેમ છતાં પણ આ પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે। જ્યારે 15 અને 17ની અંદર જે વરસાદ ખાબક્યો હતો ત્યારે થરાદ હોય કે થરાદના અન્ય ગામો હોય એ બેટમાં ફેરવાયા હતા। જો વધુ વરસાદ પડશે તો કઈ રીતની થરાદની પરિસ્થિતિ સર્જાશે એ પણ આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે। કેમેરામેન મિતદાવેની સાથે યશપલજી વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, થરાદ। બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદના કારણે રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે। ડીસા પાલનપુરને જોડતા હાઈવે પર પણ પાણી ભરાયા। નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે। વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છવાયેલો છે।
તો નેશનલ હાઈવે પરના આ દ્રશ્યો છે જ્યાં પાણી ભરાયેલા છે, હાલાકી પણ વાહન ચાલકો ભોગવી રહ્યા છે. ડીસાના દ્રશ્યો છે તો બનાસકાંઠામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સંવાદદાતા સચિન આપણી સાથે જોડાયેલા છે. સચિન, બનાસકાંઠામાં વરસાદને લઈ શું સ્થિતિ? દૃશ્ય ચોક્કસ વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ હતો તે શરૂ થયો હતો અને પાલનપુરના અનેક જે નીચાણવાળા વિસ્તાર હતા, બ્રાહ્મણવાળા વિસ્તાર હોય, બેચરપુરા હોય કે હનુમાન ટેકરી બાજુના નીચાણવાળા વિસ્તાર હતા, ત્યાં પાણી ભરાયા હતા. તેની સાથે સાથે ધાનેરા ડીસા, જે ડીસાથી પાલનપુર અમદાવાદ હાઈવે હતો ત્યાં આગળ ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે જે વાહન ચાલકો હતા તેમને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે હાઈવેની બાજુમાં આવેલી આસપાસ જે દુકાનો હતી, દુકાનોમાં ક્યાંક સામાન્ય અંશે પાણી જવાના કારણે સૌથી વધુ દુકાને સામાન્ય નુકસાન તો પહોંચ્યું છે. જોકે જે રીતે વરસાદ વરસ્યો અને 20 મિનિટમાં જ પાલનપુર શહેરને પાણી પર કાઢી નાખ્યું હતું, તેને જ લઈ ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ અત્યારે ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી, જોડાવા બદલ આભાર આપનો.